રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં 18મી તારીખે ભારત દક્ષિણ આફ્રિકાની વનડે મેચ છે। ચોગ્ગા છક્કા લાગશે તો પ્રેક્ષકો ખુશ થઈને તાળીઓ વગાડશે, બૂમો પાડશે, મેચની મજા લેશે। તો આજ ચોગ્ગા છક્કામાં પાટીદારોના મત આંદોલનનો અવાજ વિશ્વ કક્ષાએ લઈ જવાનો પ્રયાસ કરશે। પરંતુ પાટીદારો માટે આ પ્રયાસ હવે પડકારજનક છે, કારણ કે સરકાર, પોલીસ અને બીસીસીઆઈ ત્રણેય પાટીદારોના ક્રિકેટ ગ્રાઉન્ડ પરના અનોખા આંદોલનને ડામી દેવા માટે તૈયાર કર્યો છે એક ફૂલ પ્રૂફ પ્લાન। ડ્રામેબાજી બહુ ચાલવાની નથી। ક્રિકેટ ગ્રાઉન્ડ આંદોલનનું ગ્રાઉન્ડ ન જ બનવું જોઈએ। કેમેરામાં આંદોલનને લઈ જવા માંગતા પાટીદારોનું આંદોલન કેમેરામાં નહીં આવે તેનું ખાસ ધ્યાન રખાશે। જરૂર પડે તો બીજા જિલ્લાની પોલીસ પણ મંગાવો। આ વાક્યોમાં એક સરકારનું વલણ દર્શાવે છે, બીજું આંદોલન સામે બીસીસીઆઈનું કડક વલણ દર્શાવે છે, જ્યારે ત્રીજું વાક્ય ક્રિકેટ મેદાનને કિલ્લેબંધીમાં ફેરવી નાખવા માટે પોલીસની તૈયારી દર્શાવે છે। રાજકોટને 18 તારીખે રમાનારી વનડે મેચને આંદોલનમાં ફેરવી નાખવા માંગતા પાટીદારોનો મેદાનમાં અનામત આંદોલનને વિશ્વ કક્ષાએ લઈ જવાનો પ્લાન ફેલ કરી નાખવા માટે સરકાર, પોલીસ અને બીસીસીઆઈનો પ્લાન બી તૈયાર છે, જેમાં ગુજરાત સરકારના પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે આ ડ્રામેબાજી બહુ ચાલવાની નથી। કોઈ પણ ભોગે ક્રિકેટનું ગ્રાઉન્ડ આંદોલનનું ગ્રાઉન્ડ ન જ બનવું જોઈએ। હું એમ માનું છું કે સાચી વાત તો સાચી જ વાત રહેવાની છે। ખોટા ડ્રામાબાજી લાંબા સમય સુધી ચાલવાના જ નથી, એટલે પાટીદાર સમાજ આ વાતને લઈને આગળ વધવાનો છે। ખાસ કરીને મેચની અંદર વિરોધ કરવાની વાત, હું એમ માનું છું કે મેચનું ગ્રાઉન્ડ એ આંદોલનનું ગ્રાઉન્ડ બનવું ન જોઈએ। દુનિયા આખામાં રમત એ જુદો વિષય છે। દરેક વિષયને કોન્ટ્રાવર્સિયલ વિવાદાસ્પદ બનાવવું એ શોભનીય નથી। એટલે મારી અપીલ છે કે મેચ એ મેચ જ રહેવું જોઈએ, એનો બીજો ઉપયોગ ન થવો જોઈએ। તો બીસીસીઆઈ સેક્રેટરી નિરંજન શાહે મેદાન પર ક્રિકેટ મેચને કવર કરવા માંગતા કેમેરા આંદોલનને કવર નહીં કરે તે માટે ખાસ પ્લાન તૈયાર કર્યો છે, જેના માટે તેમણે આંદોલનની એકેય બાબતને કેમેરામાં હાઇલાઇટ નહીં કરવાનો પ્લાન બનાવ્યો છે, અને તેના માટે તેઓએ મેઇન બ્રોડકાસ્ટર ટીમ અને કેમેરામેન સાથે મીટિંગ પણ કરવાનું આયોજન કર્યું છે। તો સૌથી મહત્વની સુરક્ષાની જેની જવાબદારી છે તે પોલીસ વિભાગની સુરક્ષાની તૈયારી પર નજર રાખવા માટે ખુદ રાજ્યના પોલીસ વડા પીસી ઠાકુર રાજકોટ પહોંચી ગયા છે, જેઓ રાજકોટ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ સાથે ચર્ચા કરશે, તેમજ વિરોધ પ્રદર્શનને ડામી દેવા માટે ફૂલપ્રૂફ પ્લાન તૈયાર કરશે। આમ સરકાર, પોલીસ અને બીસીસીઆઈ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે હવે કમર કસી ચૂક્યા છે। ત્યારે હવે ખંડેરી સ્ટેડિયમમાં ચોગ્ગા છગ્ગા લાગશે ત્યારે પ્રેક્ષકોનો અવાજ ગુંજે છે કે પછી પાટીદારોનો, તે તો સમય જ બતાવશે। બ્યુરો રિપોર્ટ, GSTV।